ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરની મુલાકાતે ભાવનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। એ રીતે ક્યારે બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી। એ ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે કે ગૃહમંત્રીના ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ। નગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજી વધુ કડકાઈથી કામ લેવામાં આવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર સૌરાષ્ટ્રના ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ભાવનગર મુલાકાત દરમિયાન સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે। ભાવનગરની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત અને એ જ મુલાકાતની વચ્ચે ભાવનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગરની મુલાકાતે હતા અને એ જ મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભાવનગરની મુલાકાત દરમિયાન તેમણે ભાજપના નેતાઓએ જે ગૃહમંત્રીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પત્ર લખ્યા હતા એ પત્ર સંબંધિત એ રાજ્યના ગૃહમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ભાવનગરની અંદર ગૃહમંત્રીએ જે એસટીની નવી બસો છે એ નવી બસોનું લોકાર્પણ કર્યું હતું, તેમને ફ્લેગ ઓફ આપી હતી અને બસમાં બેસીને ભાવનગરના નેતાઓની સાથે તેમને ચર્ચા પણ કરી હતી અને એ ચર્ચા દરમિયાન ચર્ચા બાદ ભાવનગરની અંદર છેલ્લા કેટલાક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જે વારંવાર સવાલો ઉઠી રહ્યા છે, ભાવનગરના નેતાઓ જે પત્ર લખી રહ્યા છે એ તમામ મામલે રાજ્યના ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા કોઈ પણ નેતા એ ગૃહમંત્રીને પત્ર લખે છે તો એ વાતની એ જાણ કરે છે કે રાજ્યના ભાવનગરની અંદર આ પ્રકારની સ્થિતિ છે અને જેવી એ જાણ ગૃહ વિભાગના ધ્યાને આવે છે તો તત્કાલ એ કડકાઈથી પગલાં ભર્યા છે અને ભાવનગરમાં આગામી સમયમાં વધુમાં વધુ કડકાઈ સાથે પગલાં ભરવા માટેનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। આ એ નિવેદન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગર મુલાકાત દરમિયાન એસટીની નવી બસોનું જ્યારે ફ્લેગ ઓફ કરવા માટે પહોંચ્યા હતા એ દરમિયાન નિવેદન આપ્યું છે। શું કહ્યું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા ભાવનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ સાંભળો એ પણ। એ રીતે ક્યારે બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી। કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે। એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ કોઈ નથી, તમે બી અહીંયા જ રહો છો, પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે કે ગૃહમંત્રીના ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છીએ અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજી વધુ કડકાઈથી કામ લેવામાં આવશે। એ રીતે ક્યારે બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી। કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે। એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ કોઈ નથી, તમે બી અહીંયા જ રહો છો, પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે કે ગૃહમંત્રીના ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છીએ અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજી વધુ કડકાઈથી કામ લેવામાં આવશે। તો ભાવનગરની અંદર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે તંત્રના ધ્યાને આવે એટલા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પત્ર લખતા હોય છે। એવી પરિસ્થિતિ ભાવનગરની અંદર નથી કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય। ભાવનગર પોલીસ એ યોગ્ય કામગીરી કરી રહી છે અને આગામી સમયમાં આ તમામ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેમાં કડકાઈથી પગલાં ભરવામાં આવશે। આ નિવેદન એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરની મુલાકાત દરમિયાન આપ્યું હતું। જો કે ભાવનગરની મુલાકાત પહેલા ભાવનગરની અંદર ભાવનગરના કોર્પોરેટરો અને ભાવનગરના નેતાઓ દ્વારા ભાવનગરની અંદર
જે સવાલો ઊભા થયા હતા એ તમામ સવાલોનું નિરાકરણ એ ભાવનગર પોલીસ દ્વારા લાવવામાં આવ્યું છે અને આગામી સમયની અંદર વધુ કડકાઈ સાથે કાર્યવાહી કરવામાં આવશે એ વાતની ખાતરી રાજ્યના ગૃહમંત્રીએ ભાવનગરની મુલાકાત દરમિયાન આપ્યું છે. તમારું શું માનવું છે રાજ્યના ગૃહમંત્રીના નિવેદનને લઈ અને ભાવનગર મુલાકાત દરમિયાન ભાવનગરની પરિસ્થિતિને લઈને આપેલા નિવેદનને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.